જીવનમાં ગમે તેટલી ભૂલ થાય, જીવનમાં ગમે તેટલી નિષ્ફળતા મળે, જીવનમાં ગમે એવા પ્રશ્નો આવે, કોઈ દિવસ આપણે આપણું જીવન અયોગ્ય માર્ગે ઉકાવવાનું નહીં. આ ગોલ્ડન સેન્ટેન્સ આપણા હૃદયમાં છે, લખી નાખ. ભગવાને લોકો કેટલું બધું અયોગ્ય કરતા હોય છે. ઘણા છે એ બિઝનેસમાં નિષ્ફળ જાય, દેવળ પાડે છે. ઘણા બીજું કે જેવું કંઈક આજુબાજુ થતું હોય, સ્કેન્ડલો થતા હોય તો સ્ટેજ પરથી નાખે છે. અને એનાથી આગળ વધારે તો કંટ્રી કરી નાખે. મારા વાળા તું જીવન ટૂંકાવતા નથી. આપણે મૂંઝાવાનું જ નહીં. તમારે ભગવાનના આધારે જીવવાનું, પુરુષાર્થ કરવાનો, જીવનમાં ખોટું નહીં કરવાનું. તો જો આ જીવનમાં બનવાની છે ઘટના, અત્યારે ટોલરન્ટ પાવર ઓલમોસ્ટ લોસ્ટ લેસ. હવે ભગવાને શરીર બનાવ્યું, 7 પેક બોડી આપી છે, એટલી બધી શરીરની શારીરિક મજબૂતાઈ એની ઉપર વીજળી પડી. 2 વાર બચી, 3 વાર બચી. તમને આશ્ચર્ય થશે, 7 વાર એ વ્યક્તિ પર વીજળી પડી કે એના શરીરને આંચ અવધિથી આભાર બચી જાય. તમારી યુવાન યંગર અને એને કોઈ ફ્રેન્ડ હતા અને એ ફ્રેન્ડ પાસે ગયા છે અને એને મળવા ગયા, પણ એને રિસ્પોન્સ ન આવ્યો. એની સામે જોયું નહીં. આ ભાઈ ડિસ્ટર્બ થઈ ગયું. ભાઈ શું ડિસ્ટર્બ થવાનું છે? હા, ડિસ્ટર્બ આપણે એવું નથી કહેતા. કલાક લાગે, એકાદ દિવસ લાગે. તમારી એને પડી ન હોય તો તમારે બહુ લાગે છે થવાની જરૂર નથી, છોડી દો. આ 7 વાર વીજળી પડી, એમાંથી આફત બચ્યો, પણ તો તમને આશ્ચર્ય લાગશે એ વ્યક્તિ જીવન કઈ